ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના તાસમાં આપણે મારી બા પાઠના કવિત્રી લેખિકાનો પરિચય જોયો હતો. એમાં આજે એના વિષયવસ્તુ વિશે જોઈએ તો જે લેખિકા છે લેખિકા કહે છે કે બાળકના જીવનમાં માનું સ્થાન અનન્ય છે. બાનું સ્થાન કોઈ લઈ શકે નહીં. પોતાના બાળકને જરૂર પડે ત્યારે રોકે, ટોકે, ધમકાવે અને જરૂર પડે ત્યારે અપાર પ્રેમ વરસાવે એવી વાત્સલ્ય મૂર્તિ માનું દરેક બાળકના જીવનમાં શું સ્થાન હોય છે એની વાત આ પાઠની અંદર કરી છે. બાળક કહેવાય છે કે સ્વશિક્ષકની ગરજ, એક શિક્ષિત માતા સ્વશિક્ષકની ગરજ સારે. એટલે બાળકના જીવન ઘડતરમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે, પણ એ પરિબળોમાં માના સંસ્કારો, માનું વર્તન વ્યવહાર એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. મા પોતાના બાળકના સંસ્કાર સિંચનમાં ક્યારેય પાછું વળીને જોતી નથી. બાળકને દરેક વસ્તુ, દરેક જરૂરિયાતને પૂરી પાડવા માટે એનાથી બનતા એ બધા જ પ્રયત્નો કરે છે. ક્યારેક એને એવું લાગે કે બાળક કોઈ ખોટી દિશા તરફ જઈ રહ્યું છે તો એને ટોકતા પણ બા વાર લગાડતી નથી, અને એટલા જ પ્રેમથી એને પાછી સીધા માર્ગે વાળી લેવામાં પણ બા સફળ રહે છે. શાને કારણે કે એનામાં રહેલી બાળક પ્રત્યેની અપાર પ્રેમ ભાવનાને કારણે એ બાળકનેમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે. અને જ્યારે બાળકોની સમજ હોતી નથી ત્યારે એમને બા ધમકાવે તો એવું લાગે કે બા અમારી સાપ પર બહુ ખીજાય છે, પણ જ્યારે મોટી ઉંમરે બાળક મોટો થાય છે ત્યારે એને માતા પ્રત્યેનો અહોભાવ એના હૃદયમાં વધી જાય છે કે ના, મારી બા મને જે શીખવતી હતી, જે કહેતી હતી એ મારા માટે યોગ્ય જ હતું. ત્યારે એના હૃદયમાં મા પ્રત્યેનો પ્રેમ અને આદરની ભાવના વધી જતી હોય છે. અહીં આપણે જોઈએ તો લેખિકાએ પોતાના બા વિશે લખ્યું છે કે પોતાના ઉછેરમાં પોતાની બાએ કેવી રીતે પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. બાળકના મનમાં માતાનું સ્થાન અનન્ય હોય છે. ખૂબ મુશ્કેલીઓ વેઠીને બાળકને ઉછેરતી માતા તેમની જરૂરિયાતોને સમયસર યથાશક્તિ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. જરૂર જણાય ત્યાં તેને ટકોરે છે. વાત્સલ્ય મૂર્તિ એવી માતા બાળકનો સંસ્કાર પિંડ ગળે છે. તેની સમજ મોટી ઉંમરે દરેક બાળકને થાય જ છે. ત્યારે માતા પ્રત્યેનો અહોભાવ વધી જાય છે. સરળ અને બોલચાલની લડણની શૈલીથી રચના રસાળ બની છે. આ ધરતીના પડ પર ભાગ્યે જ કોઈ માના જણ્યા એવા હશે જેમને પોતાની મા વિશે કંઈ કહેવાનું ન હોય. લેખિકા એવું કહે છે કે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે કે જેને પોતાની મા વિશે કંઈ કહેવું ના હોય. બાકી દરેક બાળકને પોતાની મા વિશે ઘણું બધું કહેવું હોય છે, અને પોતાના ઉછેરમાં માએ કેવી રીતે મહત્તમ ફાળો આપ્યો છે, કેવી રીતે એને લાડકોડથી ઉછેર્યો છે, એના વિશે એને મા વિશે ઘણું બધું કહેવાનું એને મન થાય છે. બધાને મારી જેમ પોતાની મા નોખી ભાતની જ લાગતી હશે ને. દરેક બાળકને પોતાની મા બધાની મા કરતાં કંઈક નોખી એટલે જુદી જ લાગતી હોય છે. બધાને મારી મા મારી જેમ પોતાની મા નોખી ભાતની જ લાગતી હશે ને. મારી બાના કપાળે સાવ નાનેથી જ ભીંતમાં માથા અફારી મારગ કાઢતા મોટા થવાનું લખાયેલું હતું. એટલે કે ખૂબ કષ્ટ વેઠીને મારી બાના કપાળે એટલે ભાગ્યમાં, મારી બાના ભાગ્યમાં નાનપણથી જ ભીંતમાં માથા અફાળીને એટલે કે ખૂબ મુશ્કેલીઓ વેઠીને માર્ગ શોધવાનું, આગળ વધવાનો માર્ગ જાતે શોધવાનું મારી બાના નસીબમાં લખાયેલું હતું. એટલે બાળપણથી જ એ મુશ્કેલીઓનો સામનો કરતી આવી છે એમ કહે છે. થવાનું લખાયેલું હતું. એમના બાપુને ઘરે દોમ સાહેબી એટલે બાના પિયરમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ હતી, પણ હજુ તો આને બદામ કહેવાય ને આને કાજુ કહેવાય એવું બા સમજતા થયા એ પહેલાં એમના બાપુ રંગૂન મેળીને આવતા રહ્યા. એટલે ખૂબ સાહેબી હતી અને હજુ તો ખૂબ જ
અણસમજણ હતી, ખૂબ જ અણસમજણ હતી. એ વખતે એમના બાપુ એમને મૂકીને જતા રહ્યા હતા. હજી તો 10-12 થયા ત્યાં ચૂલો સળગાવવાની અને માલિપા કંઈક ઓરવાની સામટી જવાબદારી બાના ખભે આવી પડી હતી. હજી તો 10-12 વર્ષના થયા ત્યાં તો ઘરની બધી જ જવાબદારી, ઘરની રસોઈથી માંડીને બધી જ જવાબદારી બાના માથે આવી પડી હતી. ઘર સાથે જ ખેતરની મજૂરી બહુ વહેલી વળગેલી અને ઘરની જવાબદારીની સાથે સાથે ખેતરનું કામ કરવાનું પણ એમના માથે આવી પડ્યું હતું. સવારના 4 વાગે દિવસ ઉગી જાય પછી હાથમે ક્યારે એનું કાંઈ નક્કી નહીં. સવારે 4 વાગે બા વહેલી સવારે ઉઠી જાય પછી ક્યારે દિવસ આથમે ને ક્યારે આરામ કરે એનું તો કોઈ નક્કી જ નહીં. સવારના 4 વાગે દિવસ ઉગી જાય એટલે આપણા બધાનો દિવસ તો 8 વાગે ઉગે, પણ બાનો દિવસ 4 વાગે ઉગી જાય એટલે કે 4 વાગ્યાથી એ જાગી જાય અને પછી આથમે ક્યારે એટલે રાત્રે સૂવે ક્યારે એનું તો કોઈ નક્કી જ નહીં. આવી કાળી મજૂરી કરી ઘર ચલાવતી બા 14મા વર્ષે એના જ ગામમાં પરણી ત્યારે બાપુની ઉંમર હતી 25 વર્ષ. બાળપણમાં જ એમના પિતાજી જ્યારે આને કાજુ કહેવાય ને આને બદામ કહેવાય એવી સમજણ નહોતી પડતી એ સમયે બાને અને એમના પરિવારને મૂકીને એમના બાપુ જતા રહ્યા હતા. ત્યાર પછી 10-12 વર્ષના બા થયા એટલે ઘરની જવાબદારી એમના માથે આવી. સાથે સાથે ખેતરની પણ કાળી મજૂરી એમને કરવી પડતી એટલે ખેતરની ઘરની બધી જવાબદારી એમના માથે આવી. અને માંડ 14 વર્ષના થયા હશે ત્યાં તો એમને ગામમાં જ પરણાવી દીધા અને બાપુની ઉંમર હતી 25 વર્ષ. એ વખતે એમના બાપુની ઉંમર 25 વર્ષની હતી. ગામના પોલીસ પટેલના દીકરા સિવાયની એમની કોઈ ઓળખ નહોતી. પોલીસ પટેલનો દીકરો એમ કરીને બધા એમને ઓળખતા, એ સિવાય એમનું આગવું કોઈ અસ્તિત્વ કે કોઈ ઓળખ નહોતી એમ. બાને તો ઘરના દાજ્યા વનમાં ગયા તો વનમાં લાગી આગ. ઘરના દાજ્યા એટલે પિયરમાં બધી જવાબદારી લઈને ફરતા અને સુખમય જીવન ક્યારેય વિતાવવાનો દિવસ આવ્યો નથી. તો એમાંથી બચવા, જેમ ઘરમાં આગ લાગી હોય અને આપણે બચવા માટે વનમાં જઈએ તો વનમાં આગળ લાગતી હોય એવી પરિસ્થિતિ બા માટે થઈ કે પિયરમાં બધી જવાબદારી એમના માથે હતી. એ જવાબદારીમાંથી છૂટીને અહીંયા સાસરીમાં આવ્યા ત્યાં પણ બધી જવાબદારી એમના જ માથે આવી. એટલે લેખિકા કહે છે કે બાને તો ઘરના દાજ્યા વનમાં ગયા તો વનમાંય લાગી આગ જેવો ઘાટ હતો. દાદાના તરનો તાપ જો ગામ ન ઝીલી શકતું હોય તો બાનું તો શું ગજું. પિતાજીના ગુસ્સાનો તાપ, ગુસ્સો એમ કે જો ગામ ન ઝીલી શકતું હોય તો પછી બા તો કેવી રીતે ઝીલી શકે. ગામડાઓમાં મોસમની ચીજો વેચતા, બરફથી માંડીને બોરની ફેરી કરતા બાપુ એકાંતરે ધંધા બદલતા પણ એમની તકદીર બદલવાનું નામ નહોતી લેતી. એટલે કે સિઝનીઓ ધંધો કરતા હતા બાપુ. ગામમાં એક સિઝન પ્રમાણે ધંધો કરીને પેટી ઉડાડતા હતા. મોસમે તેઓ વેપાર જુદો જુદો કરતા હતા સિઝન પ્રમાણે. તેમ છતાં કંઈ ખાસ તરક્કી થતી નહોતી એમ. માંડ ગુજરાન ચાલે એટલું કમાતા. એટલે તકદીર બદલવાનું નામ નહોતી લેતી. એટલે ભાગ્યમાં સુખ સમૃદ્ધિ નહોતી લખાઈ. છાપાની એજન્સી મળતા રખડવાનો પટ સાંકડો થયો પણ આવકમાં ઝાઝો ફેર ન પડ્યો. પહેલાં જુદું જુદું ફળ ને ફૂલ ને શાકભાજી ને બધું વેચતા એટલે એમને ફરવાનું વધારે થતું. પણ પછી છાપાની એજન્સી મળી એટલે એમને ફરવાનું ઓછું થયું પણ આવકમાં કોઈ મોટો ફેર પડ્યો નહીં. રડવાનો પટ સાંકડો થયો પણ આવકમાં ઝાઝો ફેર થયો નહીં. ચાદર હતી એવડી ને એવડી જ રહી. એટલે જેટલી આવક હતી એટલી ને એટલી જ આવક રહી. પણ પગ લાંબા થતા ગયા એટલે આવક એટલી ને એટલી રહી અને જાવક વધી એટલે ખર્ચા વધ્યા એમ. પગ લાંબા થતા ગયેલા. 400 રૂપિયાની આવક ને અમે 5 ભાઈ બહેન ઉમેરાયા હતા. 400 રૂપિયાની પિતાજીની આવક હતી અને 400 રૂપિયામાં અમે 5 ભાઈ બહેનનું પૂરું કરવાનું. એટલે આવક એના એ જ પણ પછડી લાંબી થતી ગઈ એટલે ખર્ચા વધતા ગયા એમ. ઘર ચિંથરી ગામે
ને બાપુ આસપાસના બજુળ, સણોસરા, ધોળા, સોનગઢ વગેરે ગામો સુધી સાયકલ પર ફેરી કરી. એટલે આજુબાજુના ગામડાઓમાં બાપુ એમ કે સાયકલ લઈને જતા. અમારું ઘર ચિંથરીના દવાખાનાની હદની બારું, ચિંથરીનું જે દવાખાનું હતું એ દવાખાનાની પૂરું થાય ત્યાં અમારું ઘર. બાવળ, બોયડીને ઈગોરિયાના ઝુંડ સિવાય અમારે કોઈ પડોશી નહોતા. એટલે આસપાસ એમ કે દવાખાનું હતું અને દવાખાનું પૂરું થાય ત્યાં અમારું ઘર હતું, પણ અમારી આસપાસ બીજા કોઈ ઘર હતા નહીં. બાવળને એટલે કહેવાનો મતલબ કે બોયડીને બાવળને એવા વૃક્ષો જ હતા અને ત્યાં દવાખાનાની બાજુમાં અમારું ઘર હતું. કોઈ પડોશમાં બીજા કોઈનું ઘર હતું નહીં. બાવળ, બોયડીને ઈગોરિયાના ઝુંડ સિવાય અમારે કોઈ પડોશી નહોતા. લાઇટ તો છેક 1983માં લીધી. ઘરની પરિસ્થિતિ એવી હતી એટલે ગામમાં અમુક જગ્યાઓએ જે સુખી સંપન્ન ઘર હતા એમને લાઇટ લઈ લીધેલી, વીજળી, પણ અમે તો છેક 1983માં લીધેલી. આને કાજળકારી રાત કહેવાય એવી જ્યારે ખબર નહોતી પડતી ત્યારે બા અમને ડબુરીને વાટ જોતી બેસી રહી. કે બાપુ આવે, પણ એ ન આવે. આને કાજળકારી રાત કહેવાય એટલે કે ખૂબ અંધારી રાત આને કહેવાય એવી અમારામાં સમજ નહોતી. ત્યારે બા અમને ડબુડતી અને અમને સુવાડવા પ્રયાસ કરતી અને બાપુની રાહ જોઈને બેસી રહેતી. પણ બાપુ ન આવે તે ન જ આવે. પણ બાપુ ન આવે, બાપુ આવે ન પણ આવે. તો ક્યારેક ક્યારેક બાપુ આવે પણ ખરા, તો ક્યારેક ક્યારેક ન પણ આવે. ક્યાંય ઠેકાણું નહીં, બાપુનું આવવાનું કોઈ જ ઠેકાણું નહીં. એકવાર તો ધંધાની ભીસે મૂંઝાયેલા અકળાયેલા બાપુ હારી થાકીને વગર ટિકિટે ગાડીમાં ચડી બેઠા છેક અજમેર સુધી. તે 4 દાડે પાછા આવ્યા હતા. એક તો કંટાળી ગયેલા, હારી ગયેલા, જીવનથી નિરાશ થઈ ગયેલા બાપુ વગર ટિકિટે અજમેરની ગાડીમાં ચડી બેઠા હતા. તે 4 દિવસે પાછા આવ્યા હતા. કઈ ધીરજે બા બેસી રહી હશે એ 4 દાડા, એ તો એ જ જાણે. સાંજ પડે પોતે ઘરમાંથી કમાવા અર્થે બહાર ગયેલું માણસ જ્યારે સાંજે સમય થાય અને ઘેર ન પહોંચે તો ચિંતા થાય. તો અહીંયા તો બા રોજ બાની વાત જોતી, ક્યારેક બાપુ આવે પણ ખરા, ક્યારેક ના પણ આવે. પણ એક દિવસ તો હારી થાકીને કંટાળેલા બાપુ અજમેરની ગાડીમાં ચડી ગયા. એટલે 4 દિવસે પાછા આવ્યા. કઈ ધીરજે બાએ 4 દિવસ કાઢ્યા હશે તો બા જાણે. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 નહીં, 4 દિવસ કેવી રીતે બાએ એમની રાહ જોવામાં કાઢ્યા હશે એ પરિસ્થિતિ તો બા જ જાણે. અને એ તો બા જ જાણે. અમારી કોઈની સમજ એના રડવામાં સૂર પુરાવવાથી વધારે નહોતી. એ સમયે અમે 5 ભાઈ બહેન હતા, પણ 5 ભાઈ બહેનોમાંથી કોઈને પણ બા રડી રહી છે તો એને જોઈને અમે રડતા. એટલે એના રડવામાં સૂર પુરાવા સિવાય અમે કશું સમજી શકતા નહીં. એટલા અબૂધ અને નાના હતા એમ. તો એના દુઃખમાં તો કેવી રીતે સહભાગી થઈએ. એ કાઠા કાળમાં ડોક ઊંચી રાખીને ટકી રહેવા જાવા નાખવા પડતા. ટંક ચૂક્યા નહોતા, પણ ચૂકી જવાની તાસ્તી તો કેટલીય વાર અનુભવી હતી. એ કાઠા કાળમાં એટલે કપરા સમયમાં ડોક ઊંચી રાખવી અને જીવવું, એ કોઈક દિવસ ખાવાનું નહીં મળે એવી પરિસ્થિતિ તો ઊભી થતી, પણ ક્યારેય બાએ એવું થવા દીધું નહોતું. ક્યારેય ભૂખ્યા સુવાડ્યા નહોતા, પણ ભૂખ્યા સૂવું પડે એવી પરિસ્થિતિ આવે એવો ડર તો હતો જ. એટલી પરિસ્થિતિ કઠણ હતી. કેટલીય વાર અનુભવી હતી. જે ઉંમરે છોકરા નિશાળેથી આવી બાને ચૂપચાપ બેઠેલી જોઈ સમજી જાય છે કે નક્કી આજે કશુંક હશે, ત્યારે અમે સમજી જતા કે મા ચૂપચાપ બેઠી છે કે નક્કી આજે કંઈ જ નહીં હોય. જ્યારે શાળાએથી આવે અને પોતાના માને એમ કે ચૂપચાપ બેઠેલી જોવે તો છોકરાઓ એવું માને
કે આજે કંઈક થયું હશે, કંઈક હશે, માટે બા ચૂપચાપ બેઠી છે. જ્યારે અમારી સ્થિતિ કેવી થતી કે જ્યારે અમે શાળાએથી આવીએ અને બાને ચૂપચાપ બેઠેલી જોઈએ એટલે અમને થતું કે આજે ખાવા માટે કંઈ નહીં હોય, આજે અમને ખવડાવવા માટે બા પાસે કશું હશે નહીં, એટલે ચિંતિત બેઠી છે. નક્કી આજે કશું હશે ત્યારે અમે સમજી જતા કે મા ચૂપચાપ બેઠી છે તે નક્કી આજે કંઈ જ નહીં હોય, ને કાંઈ બોલ્યા વગર થેલાનો ઘા કરી રમવા દોડી જતા. અને બાને ચૂપચાપ બેઠેલી જોઈને અમે બા પાસે કશું માગતા જ નહીં. બાળકો પણ પરિસ્થિતિને આધીન એટલા સમજદાર થઈ ગયા હતા, એટલે સમજીને બાને વધુ દુઃખ ન થાય એ માટે અમે કશું માગવા જ રહેતા નહીં, કશું માગતા જ નહીં. થેલાને એક બાજુ મૂકીને અમે રમવા જતા રહેતા. લોકો કહે છે ડાપણની દાઢ 16-17 વર્ષે ઉગી, એટલે કે બાળક નાનું હોય ત્યારે એને એટલી સમજણ ના પડે, પણ શાણું ક્યારે બને, ડાહ્યું ક્યારે બને, જ્યારે 16-17 વર્ષ આવે ત્યારે એ વાતને પરિસ્થિતિને સમજે એટલી સમજ એનામાં આવે. પણ અમને ભાઈ બહેનોને તો 7-8 વર્ષની ઉંમરે જ, 16-17 વર્ષની ઉંમરે નહીં પણ 7-8 વર્ષની ઉંમરે જ અમને શાણપણ આવી ગયું હતું. શાણપણની આંખ ફૂટી ગઈ હતી, ડાપણની દાઢ ફૂટી ગઈ હતી, એમ કહે છે કે અમને ભાઈ બહેને, પણ અમને ભાઈ બહેનોને તો 7-8 વર્ષની ઉંમરે જ ફૂટી ગયેલી ડાપણની સમજણ અમને આવી ગયેલી નાની ઉંમરે જ. બાળકને જેવી પરિસ્થિતિમાં બાળક મોટું થતું હોય એને અનુરૂપ એનું ઘડતર થાય અને એ રીતે એ સમજદાર થતું હોય છે. કેટલાક બાળકો ક્યારેય એકલા રહેવા ટેવાયા ના હોય, તો એવા બાળકોને જ્યારે કોઈક દિવસ ભલે ને 14-15 વર્ષના થયા હોય તો પણ એકલા મૂકીને જવામાં એમના માતા પિતા એમ ચિંતા કરતા હોય, તો કેટલાક બાળકો 5 કે 6 જ વર્ષના હોય તો એના માતા પિતા એને મૂકીને જતા હોય. એવું કેમ? કારણ કે પેલું બાળક એકલું રહેવા માટે ટેવાયેલું છે અને એ બધું શીખી જાય પછી ધીમે ધીમે એને શું કરવાનું છે, કેવી રીતે રહેવાનું છે, એ બધું એનામાં આપોઆપ એ શીખી જતું હોય છે. એટલે અહીંયા એમ કે અમારી પરિસ્થિતિ એવી હતી, એના કારણે અમને ડાપણ વહેલેથી જ આવી ગયું, સમજ વહેલેથી જ અમને આવી ગઈ હતી. ડાપણની દાઢ 16-17 વર્ષે નહીં પણ 7-8 વર્ષે જ અમને ફૂટી ગઈ હતી અને અમે પરિસ્થિતિને પારખીને અનુસરતા હતા. બાળપણને બહુ વહેલું હળવેકથી આવજો કહી દીધેલું, એટલે બાળપણ અમે છોડી દીધું. આપણે નાના હોઈએ ત્યારે બધી વસ્તુ મજાક આનંદમાં કાઢતા હોઈએ, પણ અમારી પાસે તો પરિસ્થિતિ જ એવી હતી, બાની સ્થિતિ જ એવી હતી કે અમે એ બાળપણનો સમય સારી રીતે માણી શક્યા નહીં અને બાળપણથી જ સમય પહેલાં જ બાળપણને અમે હળવેકથી છોડી દીધું હતું. આવજો કહી દીધેલું. કાઠા કાળમાં વખત સાથ છોડે એ પહેલાં માણસો સાથ છોડી દેતા હોય છે. જીવનમાં જ્યારે કપરો સમય આવે ત્યારે કોઈ આપણને સાથ આપતું નથી, એટલે માણસો સાથ છોડી દેતા હોય છે. એનો અમને નાનેથી અનુભવ, એનો તો અમને બાળપણથી જ અનુભવ થઈ ગયો હતો. ગામની એકમાત્ર કરિયાણાની દુકાન હોરો ચલાવે. ગામમાં એક કરિયાણાની દુકાન હતી, તે ગામમાં હોરો એટલે બધું જે કરિયાણાનું વેચતો હોય એને હોરો કહેવામાં આવે, એટલે એ હોરો ચલાવતો હતો. થોડા ઘણા પૈસા દઈને તે જાજુ બાકી ચાલે. બા થોડા ઘણા પૈસા આપે અને મોટાભાગની ઉધારી ત્યાં ચાલતી હતી. એમાં એકાદ મહિનો ક્યાંય નહીં દેવાયું હોય તો એકાદ મહિનો બાએ ચૂકવ્યું નહીં હોય એમ, તો એકાદ મહિનો બા ચૂકવી શકી નહીં હોય તો બા ચીજું લેવા ગઈ અને એકાદ મહિનો બા ચૂકવી નહોતી શકી અને કંઈક લેવા માટે ગઈ. શેરને અડધો શેરના પડીકા બંધાવ્યા, બધું લેવા માટે શેરને અડધો શેરના પડીકા બંધાવ્યા અને જેવી પૈસાની વાત આવી કે ડોકમાં સીધી કાતરીવાળી મારી બાએ આજીજી શરૂ કરી અને પેલાએ કહ્યું કે આટલું બધું તમે ઉધાર લઈ જાઓ છો તો આગળનું જે ઉધાર છે એમાં થોડું ઘણું ચૂકવીને લઈ જાઓ. એ રીતે દર વખતે બા લાવતી, પણ આ વખતે તો બા પાસે બિલકુલ પૈસા નહોતા, એટલે જઈને શેર અડધો શેરના પડીકા ભરાવ્યા. પણ જ્યારે પૈસાની વાત આવી ત્યારે એને ચોખ્ખી ના પાડી દીધી. બા આજીજી કરતી રહી છતાંય એને આપ્યું નહીં. આજે આંખ બંધ કરું તો એ દ્રશ્ય એવું ને એવું દેખાય છે. હોરાના બોલ કાનમાં એવા ને એવા પડગાય છે. એ વખતનું જે દ્રશ્ય હતું કે બા
પોતાના બાળકોને ખવડાવવા માટે જે ચીજવસ્તુઓ લેવા ગઈ હતી એ ચીજવસ્તુઓ લેવા માટે એ વેપારીને કેવી વિનવણી કરતી હતી, કેવી આજીજી કરતી હતી, એ જ્યારે હું જોઉં છું ત્યારે આજે પણ મને એમ કે એ દૃશ્ય એવું ને એવું દેખાય છે. અને એ હોરાના બોલેલા બોલ આજે પણ મારા કાનમાં પડઘાય છે. હું એ ભૂલી શકી નથી. ભલે પડ્યા પડીકા, પૈસા આવે ત્યારે લઈ જજો. એને એવું કહ્યું હતું કે પૈસા આવે ને ત્યારે લઈ જજો, ત્યાં સુધી પડીકાને અડતા નહીં, ભલે અહીંયા પડી રહે. ભલે પડ્યા પડીકા, પૈસા આવે ત્યારે લઈ જજો. બા આમ તો ટંકણ ખાર જેવી જાજીવાર ભાઈ બાપા ન કરી શકે. એ દિવસથી એણે જાણે કે ગાંઠ વાળી લીધી. મનમાં એક ખંભો ધર્યા વગર આ સંગ દ્વારકા નહીં પહોંચે એવી એને ખાતરી થઈ ગઈ કે કપરી મહેનત કર્યા વગર બાળકોને રોજે રોજનું ખાવાનું ને એમની જરૂરિયાતો પૂરી નહીં થઈ શકે. આજે કાળનો સમય છે, એ કાળ વીતશે નહીં, કપરો સમય વીતશે નહીં એમ એને નક્કી કરી લીધું. અને ત્યારથી એને ખૂબ મહેનત કરવાનું એને વિચારી દીધું. એ દિવસથી એણે જાણે કે ગાંઠ વાળી લીધી. મનમાં એક ખભો ધાર્યા વગર એને આ સંગ દ્વારકા નહીં પહોંચે એવી એને ખાતરી થઈ ગઈ. અને એણે ઘરને બે પૈડે ચલાવવા કમર કસી, ભડકડે ઉઠી, ચા ભાખરી કરી છાણનો સૂડો લઈ નીકળી પડી. કોક દી એકાદી બેન પણ ભેળી જાતી. કડકડતી ટાઢ કોને કહેવાય એ તો હવે સાલ ઓઢીએ છીએ ત્યારે જ ખબર પડે છે. એટલે કે એ સમયે તો ટાઢ કોને કહેવાય, તડકો કોને કહેવાય એ જ અમને સમજણ નહોતી પડતી. અમારે માટે તો બધા જ દિવસો સરખા રહેતા. એટલે બાએ એ દિવસે જ્યારે પેલા ઓરાએ આપવાની ના પાડી કે જ્યારે પૈસા આવે ત્યારે પડીકા લઈ જજો, અને એ દિવસે બાળકોને ભૂખ્યા રહેવાનું જે પરિસ્થિતિ ઉદ્ભવી, એનાથી બાએ નક્કી કરી લીધું કે હવે તો ગાંઠ વાળવી જ પડશે, ગાંઠ વાળ્યા વગર છૂટકો જ નથી. અને એ જ દિવસે એને ખંભો ધર્યા વગર સંગ દ્વારકા નહીં પહોંચે એવી એને ખાતરી થઈ ગઈ. અને એને ઘરને બે પૈડે ચલાવવા માટે કમર કસી અને ભડકડે ઉઠી જતી, એટલે કે ખૂબ વહેલી. ભડકડે ઉઠી જવું એટલે ખૂબ વહેલી ઉઠી જતી, ચા ભાખરી કરી દેતી અને છાણના સૂડલો લઈને, ચા ભાખરી બાળકોને ખાવા માટે કરીને છાણનો સૂડલો લઈને છાણ વીણવા નીકળી પડતી. કોક દિવસ એકાદી બેન પણ તેની સાથે જતી. અમે 4-5 ભાઈ બહેનોમાંથી એકાદ બેન પણ એની સાથે જતી. કડકડતી ટાઢ કોને કહેવાય એ તો હવે સાલ ઓઢીએ છીએ ત્યારે ખબર પડે છે. એ સમયે તો જળી ગયેલા ફરાકમાં નહોતી લાગતી. એ સમયે તો જળી ગયેલા એટલે કે જીરણ થઈ ગયેલું ફ્રોક પહેરેલું હોય તો પણ ઠંડી લાગતી નહોતી. ફરાકમાં નહોતી લાગતી. અમારી જંગી જમાત ઉઠે એ પહેલાં હાથ એકનું ઝાડું ખડકીને ફળિયામાં ઠાલવી દે. એટલે અમે 5 ભાઈ બહેન ઉઠીએ પહેલાં તો ઝાડુ મારવાનું કામ પણ ફળિયા સુધી એને કમ્પ્લીટ કરી દીધું હોય. પાણિયારેથી હેલ લેતી 10-12 હેલ પાણી ભરી આવે. અને અમારા સૌ માટે આખો દિવસ વાપરવાનું પાણી જે જોઈએ એ પણ વહેલી સવારે 10-12 બેડા ભરી લાવતી. પછી અમને ધમારતી એટલે નવડાવતી અને લુગડા ધોકાવતી જાય. ને 9:15 થાય ત્યાં અમારી ટીંગર માટે રોટલા અને શાક તૈયાર હોય. 9:15 થાય ત્યાં સુધી તો અમારે જમવા માટે એને રોટલા તૈયાર કરી દીધા હોય. બધાને નિશાળે વળાવી લૂસ ખાઈ એટલે મોટું ખાઈને ઢાંકો ડૂબો કરીને સીવાની થેલી લઈને વળી કાઢે પડખેના સોનગઢ ગામ. સીવાની થેલી લઈને બીજી બાજુનું જે ગામ હતું ત્યાં જવા માટે નીકળી પડે. અમે 5:30-6 પાછા આવીએ ત્યારે થાળી જેવડી ભાખરીઓ કાં બાજરાના બડા ને બટેટાનું રસાવાળું ફળફળતું શાક હાજર જ હોય. અમે શાળાએ નીકળીએ એ વખતે બા અમારી સાથે ઘરનું કામ પતાવી અમને ભાઈ બહેનને તૈયાર કરીને એ પણ પોતે ચાલી નીકળતી.
અને અમે પાછા સ્કૂલેથી આવીએ ત્યાં સુધીમાં તો અમારે માટે એણે શાકને રોટલા બનાવી દીધા હોય. આખા પાડોની બાયું તડાકા મારતી હોય, એટલે કે અડોશ પડોશની બહેનો વાતોના તડાકા મારતી હોય, પણ બાએ એવા મોંમાં અમને ટાઢું ખવડાવ્યું હોય એવું યાદ નથી. સાંજના સમયે પણ અમે જ્યારે શાળાએથી આવીએ ત્યારે બા અમારા માટે ગરમ જ ખાવાનું બનાવતી. ગમે તેટલી બહેનો તડાકા મારતી હોય તો હું પણ એમની સાથે તડાકા મારવા બેસું એવો લોભ કરીને ક્યારેય બાએ અમને ઠંડુ ખવડાવ્યું નથી. આમ બાએ હંમેશા અમારા પર ખૂબ જ એમ કે વહાલ વરસાવ્યું. ગમે તેવી પરિસ્થિતિમાં પણ અમને દુઃખ આવવા દીધું નથી. નોખી એટલે અલગ, હાટડી એટલે નાની દુકાન, માલિકા એટલે અંદરની બાજુ, અંદરની બાજુ. કાય એટલે કાય, જાવા નાખવા એટલે વલખા મારવા, જાવા નાખવા એટલે વલખા મારવા. અથવા પ્રયત્નો કરો. દાસી એટલે તળ, બીક. અને આજીજી એટલે વિનંતી. આ શબ્દોના અર્થ લખી લેવાના અને બાકીનો પાઠ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.